હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જે સીસીની એક્ઝામ આવવાની છે 2026માં તેમના વિશે જે છે વાત કરવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપણે પેપર જે છે તેમના વિશે વાત કરીએ. તો પેપર જે છે બે હશે, એક તો પ્રિલી હશે અને મેન્સ જે છે તે લેવાની છે. હવે પ્રિલીની વાત કરીએ તો આખા આપણા વિડીયોમાં આપણે પ્રિલીની એક્ઝામ છે તેમના વિશે ચર્ચા કરીશું, અને બીજો જે છે આનો આ વિડીયો આવશે તેમાં આપણે મેન્સ જે છે તેના ઉપર વાત કરીશું. હવે તો જે લોકો નવા છે એમના માટે બેઝિક જે છે હું ઇન્ફોર્મેશન આપી દઉં છું કે આ જે એક્ઝામ જે છે બરાબર છે એમાં 150 ક્વેશ્ચન હશે, અને તેના માટે તમને જે છે 2 કલાકનો સમય જે છે આપવામાં આવશે. ત્યારબાદ એક્ઝામ જે છે તે OMR બેઝડ છે. જે લોકોએ આની પહેલાંની સીસીની એક્ઝામ આપેલી હશે એમને ખ્યાલ હશે કે આની પહેલાં જે છે ઓનલાઈન એક્ઝામ જે છે લેવામાં આવેલી હતી. તો આજ ફેર એવું નથી, આજ ફેર છે OMR બેઝ જે છે તમે બાકીની જેમ એક્ઝામ આપો છો એમ આપવાની છે. ત્યારબાદ નેગેટિવ, તો કે હા નેગેટિવ માર્ક જે છે અહીંયા આપેલા છે કે 0.25 છે. હવે આપણે MCQ જે છે તો આપણે ખબર છે કે ઓપ્શન આપેલા હોય છે ABCDE, બરાબર છે. તો GPSCની એક્ઝામમાં કેમ કે તમારે જો ક્વેશ્ચન અટેમ્પ જ નથી કરવો, તમે જે છે ટીક કરો છો, આમાં પણ તેવી રીતના કરવાનું છે. જો તમારે ABCD એમાંથી એક પણ જે છે ઓપ્શન તમને સાચા ન લાગતા હોય અથવા તમને સમજાણા ના હોય, બરાબર, તો તમે જે છે તે ટીક કરી શકો છો કે જેનો અર્થ થશે નોટ અટેમ્પ, બરાબર. હવે આપણે પ્રિલીની જે એક્ઝામ છે તેના તરફ જઈએ. હવે પ્રિલીની એક્ઝામ જે છે તેનું સિલેબસ મોસ્ટ ઓફને જેમ કે ખ્યાલ હશે તો પણ આપણે જે છે કહી દઈએ. એક તો રીઝનિંગ જે છે તે 60 માર્કનું છે. તો અહીંયા જે છે ને આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ મેથ્સ, પછી ગુજરાતી 15નું, ઇંગ્લિશ 15નું અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર આ બંને થઈને 30 માર્કનું. એમ થઈને કુલ 150 જે છે માર્કનું આખું પેપર તમારું પ્રિલિમ્સનું રહેશે. અને એ લોકોએ છે ને ઓલરેડી છે જાહેરાત કરી દીધેલી છે કે 40% જે છે તમે આના માર્ક લઈ આવો તો જ તમે પાસિંગ ગણાશો. હવે યાદ રાખજો, એ પાસિંગ માર્ક્સ છે તે કટ ઓફના માર્ક નહીં હોય, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને સ્પેશિયલી જે આ વિડીયો છે ને જે બિગનર્સ છે તેમના માટે છે. તો એ લોકોને એમ હશે કે હવે આપણે આ સબ્જેક્ટ છે તો કે આનું આપણે પ્રિપેરેશન આપણે કેવી રીતના કરવી, એ પણ કોઈ પણ ક્લાસીસ લીધા વગર, બરાબર. તો એમના માટે છે આપણે ફર્ધર જોઈએ. પહેલાં તો જો યુટ્યુબની વાત કરું છું તો મેં જે રિઝનિંગ કરેલું હતું એ એક્ઝામેસ નામની યુટ્યુબ ચેનલ છે તેમાંથી કરેલું છે, જેમાં બહુ સારું એવું કન્ટેન્ટ આપેલું છે. તમારા રિઝનિંગના બધા ટાઈપ્સના જે છે જેટલા બી ક્વેશ્ચન છે બધા એમાં કવર થઈ જશે. ત્યારબાદ હવે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં જે છે એક એક્ઝામેસ અને લર્નિંગ પોકેટ જે GPSCનું છે તે બહુ સારી એવી ચેનલ છે કે જેમાં બધા પ્રકારના મેથ્સના જે છે દાખલા લઈ લેવામાં આવેલા છે. તો આ બે જે છે હું મારા તરફથી તમને કહી શકું કે આ બે તમે ફોલો કરી શકો છો. ત્યારબાદ ગુજરાતી, તો કે ગુજરાતી ટીચિંગ કિશન નામની જે ચેનલ છે ને એમાં બધું જ આપેલું છે, ને તે બહુ ઇઝી વેમાં આપેલું છે. આખું વ્યાકરણ જે છે તેમાં આવી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઇંગ્લિશ જે છે તેમના વિશે. હવે ઇંગ્લિશના લેક્ચર જે છે તમે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર નામની એક ચેનલ છે, બરાબર છે. તે ગુજરાતી મીડિયમમાં જ આ બધી જે છે ચેનલ છે. તેમાં જે છે 2 લેક્ચર આપેલા છે, મેગા લેક્ચર ઇંગ્લિશ રિલેટેડ. તેમજ આપણી ચેનલ ઉપર છે ને ઇંગ્લિશ કેમ કરવું એ રિલેટેડ એક વિડીયો પણ છે, તમે એ પણ જોઈ શકો છો ઇંગ્લિશ કરવા માટે કે કેમ ક્યાંથી કેવી રીતના એની પ્રેક્ટિસ ને બધું કરવું. તો એ વિડીયો ખાસ જોજો જે લોકોને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ આવતો હોય, બિકોઝ અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ છે ને બહુ ઇઝી લેવલમાં પૂછતા હોય છે. તો આપણે મેક શ્યોર કરવાનું છે કે એમાંથી એક પણ માર્ક્સ છે આપણો કપાય નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ 5મું જે હતું તેમના વિશે કે જે જનરલ અવેરનેસ અને કરંટ. હવે અહીંયા કરંટની વાત કરીએ તો હું અહીંયા કહી કે તમે 6 થી 8 મંથનું કરંટ કરીને જ જાઓ. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે 1 વર્ષનું કરીને જવું જોઈએ, પણ સેફલી આપણે જોઈએ ને તો એક તો સમય આપણી પાસે અત્યારે મે બી એટલો નથી. તો આપણે પહેલાં 6નો ટાર્ગેટ રાખવાનો, અને 6 થઈ જાય પછી વધારે 8 મંથ સુધીનું આપણે કરી શકીએ છીએ. એમાં પણ છે ને ફ્રી સોર્સિસ જે છે, બરાબર છે, તમને સરળતાથી મળી રહે છે. તો તમે તેનો યુઝ કરી શકો છો કરંટ અફેર કરવા માટે. તેમાં તમે ગુજરાતનું જે પાક્ષિક છે તે પણ કરી શકો છો. હવે તો બુક્સની વાત કરીએ તો ઘણા લોકો બુક વિશે પણ પૂછતા હશે. મને લાગે છે મુજબ જે રિઝનિંગ માટે યુવા પબ્લિકેશનની ક્લાસ 1-2ની જે બુક છે ને એ બહુ સારી આવેલ છે, પર્સનલી મેં યુઝ કરેલી છે. ત્યારબાદ વેબ સંકુલની પણ તમે યુઝ કરી શકો છો. અને મેક શ્યોર કરો કે તમે PYQ કરીને જાઓ, બરાબર છે. આની પહેલાં જે CCની એક્ઝામ લેવાની હતી ત્યારે જેટલા બી પેપર છે ને એના જેટલા બી રિઝનિંગના, મેથ્સના, ગુજરાતીના અને ઇંગ્લિશના ક્વેશ્ચન છે તમે સોલ્વ કરીને જાઓ. એનાથી શું થશે કે તમને ખબર પડશે કે કેવા પ્રકારના જે ક્વેશ્ચન પૂછશે, બરાબર. ત્યાર મેથ્સમાં તો કે મેથ્સમાં નીરજ ભડવાડ સરની બુક, તેમજ વેબ સંકુલની મેથ્સની બુક, પછી યુવાની બુક જે છે અને PYQ જે છે તેમાં પણ કરીને જવાનું છે. ગુજરાતીમાં તમે વ્યાકરણ વિહાર જે છે એ બુકને ફોલો કરી શકો છો. ત્યારે ઇંગ્લિશમાં તો કે ઇંગ્લિશમાં જે છે તમે આ વિડીયો જોશો ને મારું ઇંગ્લિશનો તો મે બી તમને બધી ખ્યાલ આવી જશે. જે લોકો નથી જો તો તેમના માટે છે, તમારે છે ને જેટલા બી ઇંગ્લિશના જેટલા બી ટોપિક છે એના નિયમો છે ફર્સ્ટ યાદ રાખવાના છે. અથવા તો તમે આજે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરના જે 2 મેગા લેક્ચર જોવો છો ને એમાંથી તમે છે નોટ્સ બનાવતા જાઓ, અથવા તમે યુવાની બુક જે છે તે બી ફોલો કરી શકો છો થિયરીની બધા જે નિયમો સમજવા માટે. ત્યારબાદ તેને એપ્લિકેશન બી કરશો ને જેટલા બી નિયમોનું, એના માટે જે છે આ એન્જલ એકેડમીની બુક આવે છે 666, બરાબર છે. તે પ્રેક્ટિસ માટે તમે જે છે યુઝ કરી શકો છો. એમાં જેટલા બી ક્વેશ્ચન છે બધા PYQ રિલેટેડ છે. તો આ બધું તમને બહુ હેલ્પફુલ થશે.
તો હજી સુધી જે છે ક્યાં જે છે પબ્લિકેશનની બુકનો યુઝ કરવાનો છે, કોના લેક્ચર જોવાના છે, બિગિનર્સ છે તેમને એ તો બધું ખબર પડી કે પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું એ બી ખબર હોવી જોઈએ ને. તો એમના માટે છે ને એક રફ ટાઈમ ટેબલ છે અને તમારે છે ને મેક્સિમમ અહીંયા વસ્તુઓ લઈને ચાલવાનું છે, બિકોઝ એક્ઝામ છે તે બધા કહે છે મુજબ બહુ નજીકમાં છે, બરોબર. તો ફર્સ્ટ તો હું તમને આ એક છે ને રફ ટાઈમ ટેબલ કહીશ. પહેલાં તો તમે રિઝનિંગ તમે ડેઇલી કરશો, તેમાંથી 1-2 ટોપિક જે છે તમારે કરી જ નાખવાના છે, વધારે થાય તો બી કરી નાખવાના છે. એક્ઝામ્પલ તરીકે તમારે વિચાર્યું કે આજે હું 3 ટોપિક કરી નાખીશ અથવા 3 કલાક માટે રિઝનિંગ કરીશ, એવી રીતના મેથ્સ તો કે મેથ્સ 2 કલાક માટે કરીશ, ઇંગ્લિશ ગુજરાતી બંનેને 1-1 કલાક જે છે આપી દઈશ, બરોબર છે. અને કરંટ જે છે તમારે ડેઇલી કરવાનું છે, 1 થી 2 કલાક સુધી તમે ડેઇલી કરંટ કરવાનું છે. મારું માનું તો તમે 2 કલાક તો કરો, બિકોઝ તમારે છે મિનિમમ તમારે 6 મંથનું કરંટ તો તમારે કરી જ લેવાનું છે, બરોબર છે. તો આ એક રફ ટાઈમ ટેબલ છે. હવે વધારે તેના વિશે આગળ વાત કરીએ તો કે એક આવે છે તો કે પ્રેક્ટિસ. તમે જેમ બને એમ જે છે PYQs છે એની પ્રેક્ટિસ કરશો અને દાખલાની અને બધા વસ્તુની પ્રેક્ટિસ કરશો ને એમ તમે એક્ઝામમાં છે ને જલ્દી દાખલો આવશે અથવા કોઈ પણ ક્વેશ્ચન આવશે તે સોલ્વ કરી શકશો. તો આ તમારે ખાસ કરવાનું છે. પછી આ વસ્તુ જે છે ને આ હું તમને બધાને સલાહ આપીશ કે આ વસ્તુ તમે છે ને કરજો. અત્યારે તમને થોડુંક છે ને કંટાળાજનક લાગશે કે આ શું અત્યારે ખોટું અત્યારે ટાઈમ વેસ્ટ કરવો, પણ આ તમને છેલ્લે રિવિઝન ટાઈમે બહુ હેલ્પફુલ થવાનું છે. કે જે કોઈ પણ રિઝનિંગ છે તો રિઝનિંગમાં કેલેન્ડરવાળું ચેપ્ટર આવે છે, બીજા બધા કોઈ પણ ચેપ્ટર આવશે, મેથ્સમાં બી એવી રીતના થાય. તો એની જે રીત છે અથવા તો તેના જે કોઈ પણ સૂત્રો છે ને એને એક બુકમાં કે એક પેજમાં છે ને લખીને રાખો કે છેલ્લે તમારે એક્ઝામના આગલા દિવસે ક્વિક રિવિઝન માટે છે ને વસ્તુ તમને યાદ રહી, બરોબર છે. તમે એમાંથી તમે કરીને જાઓ ને ફટાફટ તમારે થઈ જાય કે આવું કે મારું રિવિઝન થઈ ગયું. ત્યારબાદ જે બી નવા સ્ટુડન્ટ છે એમના માટે કે જેનું મેથ્સ બહુ વીક છે, જે લોકો મેથ્સથી બહુ ડરે છે, તો આ એના માટે બેઝિક વસ્તુ છે કે અહીંથી તમારે શરૂઆત કરવાની છે. તો રોજ છે ને સવારે ઉઠીને પહેલાં શું કરશો તો કે પહેલાં ઉઠીને 1 થી 30ના વર્ગ ઘન તમારે કરી લેવાના. તેમજ આપણે હું એમ માનીને ચાલું છું કે બધાને છે ને 1 થી 10ના ઘડિયા તો આવડતા જ હશે, પણ તમારે 11 થી 30ના ઘડિયા પણ કરીને જવાના. તો ઘણાને એમ કે આ બંનેનો યુઝ ક્યાં, તો કે તમે જે બી દાખલાની ગણતરી કરશો ને એમાં બધાય વસ્તુ છે ને યુઝમાં આવવાની છે. તેમજ ભાગુ સવા પોઈન્ટવાળા ભાગાકાર છે, ગુણાકાર છે, પછી બાદબાકીમાં ઘણાને છે ને પ્રોબ્લેમ આવતી હોય તો આ બધી જે બેઝિક વસ્તુ તમે છે ને સ્ટાર્ટિંગમાં સાઈડ બાય સાઈડ કરતા જાઓ કે જેથી તમારે છે ને પ્રોબ્લેમ ન આવે. અને હજી સુધી તમે આ વિડીયો જોયો છે તો તમને પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. તેમજ આ ચેનલ જે છે તેના જેટલા બી વિડીયો તમને પસંદ આવે તમે બાકીના જે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરી શકો છો. હવે ઘણા ક્વેશ્ચન જે છે હું અહીંયા લઉં છું કે મને જે છે પૂછવામાં આવેલા હતા CCની એક્ઝામ રિલેટેડ. ફર્સ્ટ તો એ હતો કે જે જનરલ અવેરનેસ છે, મેથ્સ છે, રિઝનિંગ છે, એમાંથી કયા કયા ચેપ્ટર કરવા. તો અત્યારે હું તમને છે એના માટે એમ કહીશ કે તમે અત્યારે છે ઓલ્ડ સિલેબસ મુજબ જે છે બાકીના ટોપિક કરતા જાઓ, બરોબર છે. ઓલી વખતે પણ મંડળે જે છે જેટલા બી ટોપિક હતા બરોબર પ્રિલિમ્સના એનું પ્રોપર સિલેબસ બહાર પાડેલો હતો, તો આજ ફેરે બી પાડશે જ, બરોબર. ત્યાં સુધી આપણે જે છે આપણી રીતે અત્યારે જૂના સિલેબસ મુજબ બધું કરવાનું છે કે જેથી આપણે એટલા ટોપિક તો થઈ જાય, બરોબર. પછી ઘણાનું એક ક્વેશ્ચન હતું કે પ્રીલી કરીએ કે મેથ્સનું બંને હારે કરી શકીએ. તો હારે થાય ક્યારે કે જ્યારે તમારી પાસે ઘણો સમય હોય, બરોબર. પણ અત્યારની સિચ્યુએશનને જોઈને હું તમને એમ કહીશ કે પહેલાં તો તમે પ્રિલિમ્સનો જે સિલેબસ પૂરો કરી નાખો. જ્યાં સુધી પ્રિલિમ્સ ક્લિયર ના કરો ત્યાં સુધી તમને મેન્સ આપવા તો મળવાની નથી, બરોબર. તો ફર્સ્ટ પ્રાયોરિટી જે છે તમે કોને આપશો, પ્રિલિમ્સને. હવે પ્રિલીનો સિલેબસ થઈ જાય, 1-2 વખત રિવિઝન થઈ જાય ત્યારબાદ તમે મેન્સના સબ્જેક્ટ ઉપર જઈ શકો છો. ત્યારબાદ પછી છે કે મેન્સના સિલેબસનું શું કરવાનું. ઘણા છે એથિક્સના જે બધા નવા આવેલા છે, બરોબર. તો કે એ વસ્તુ એવી નથી કે હજી સુધી કોઈ ભણેલી નથી, એની બુક્સ અવેલેબલ નથી, બધું માર્કેટમાં અવેલેબલ જ છે. પણ મારું માનવું એમ છે કે પહેલાં છે તમે પ્રિલિમ્સ ઉપર ફોકસ કરો. પ્રિલિમ્સનો જેટલો બી સિલેબસ છે એને તમે મિનિમમ હું તમને કહું તો 3 થી 4 ફેરી રિવિઝન કરો ને પછી તમે મેન્સ વિશે વિચારો, બરોબર છે. અને આગળના વિડીયોમાં આપણે જે મેન્સ રિલેટેડ સબ્જેક્ટ વિશે ક્યાંથી શું કરવું એના વિશે પણ જે છે વિડીયો લઈ આવશું. થેન્ક યુ એવરીવન.